તો રાહુલ ગાંધી અગ્નિકાંડમાં પીડિત પરિવાર સાથે વાત કરતા નીતિન પટેલે નિવેદન આપ્યું। નીતિન પટેલે કહ્યું, આ દુઃખદ ઘટનામાં કોઈ રાજકારણ કરે એ યોગ્ય ન કહેવાય। રાજકોટમાં બનેલ કમનસીબ ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે। રાજ્ય સરકારે ઘટના બાદ તાત્કાલિક સારવાર અને પરિવારજનોને સહાય ચૂકવવાની કામગીરી કરી છે। ઘટનામાં જવાબદાર સામે પણ સરકાર કાર્યવાહી કરી રહી છે। રચના કરી દીધી છે। એસઆરટીએ પ્રથમ તબક્કાનો મારી જાણકારી પ્રમાણે અહેવાલ પણ રજૂ કરી દીધો છે। અનેક લોકોની પોલીસે ધરપકડ કરી કોર્ટ કાર્યવાહી કરી છે, જેલમાં મોકલી દીધા છે અને ખૂબ કડકાઈથી ગુજરાતની સરકાર આ જે બનાવ બન્યો, જે નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા એમને મદદરૂપ થવા સંવેદનાથી કામ કરી રહી છે અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે। કરીશું એવું અમે નથી કહેતા, સરકારે કાર્યવાહી ચાલુ કરી દીધી છે। ત્યારે હવે કોંગ્રેસના કે બીજા કોઈ પણ નેતાઓ આવા દુઃખદ બનાવને જો રાજકીય રીતે લાભ લેવાનો પ્રયત્ન કરે તો યોગ્ય નથી।